5 કે 5 થી વધુ વ્યક્તિઓ છે એ 5 મિનિટની અંદર આ સ્થળ છોડી દેજો, નહીં તો મારે બળ પ્રયોગ કરવાની જરૂર પડશે. તમે જે દ્રશ્યો જોયા તે સુરેન્દ્રનગરના ચોટીલાથી સામે આવ્યા છે. ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાએ થાનગઢના સૂર્ય ચોક ખાતે દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન ગેરકાયદેસર રીતે ભેગા થયેલા લોકોના ટોળાને વિખેરવા માટે તેમને મળેલ સત્તા અંતર્ગત જૂની સીઆરપીસીની કલમ 129 અને નવી બીએનએસએસની કલમ 148 મુજબ ગેરકાયદેસર જે લોકો ભેગા થયા હતા તેમને વિખેરવાનો આદેશ આપ્યો હતો. તે પછી શું થયું તે જોવા માટે નજર કરીએ દ્રશ્યો પર જે સુરેન્દ્રનગરના ચોટીલાથી સામે આવ્યા છે. અહીંયા સીઆરપીસી 129 અને બીએનએસએસ 148 મુજબ 5 કે 5 થી વધુ વ્યક્તિઓ છે એ 5 મિનિટની અંદર આ સ્થળ છોડી દેજો, નહીં તો મારે બળ પ્રયોગ કરવાની જરૂર પડશે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે ગેરકાયદેસર મંડળી જાહેર કરું છું. 5 મિનિટની અંદર જતા રહેજો. ઓકે, સાહેબ તમારે કરવાની નથી, એમને નીકળી અમે બોલાવેલા, અમે કોઓપરેટ કરવા જ માંગીએ છીએ. અમે બે શાંતિથી પ્રેમથી આપણે તમે તમારી પ્રોસીજર ફોલો કરો. જે કહેવાય અમે ફૂલ કોઓપરેટ છે, અમારું કોઓપરેશન તમારી હારે જ છે. બીજા કોઈ નથી ને આપડા તો વિયા આપણું તો કોઈ છે જ નહીં. સ્ટાફ સિવાય કોઈ નો 5 કે 5 થી વધુ કોઈ પણ હોય તો તાત્કાલિક આ સ્થળ છોડી દેજો, નહીં તો મારે બળ પ્રયોગ કરવાની જરૂર પડશે. હવે સાહેબ તમારો કામ છે. ના, તો મારે તો જાહેરાત કરવી પડે. મંડળી વિખેરવી એ મારી સત્તાનો વિષય છે. કાઢીને વાંચી લો. સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા, જ્યાં મા ચામુંડાના દર્શનાર્થે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યાં આજે વહીવટીતંત્ર દ્વારા નાયબ કલેક્ટર એસટી મકવાણાના નેતૃત્વમાં ઐતિહાસિક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વર્ષોથી ડુંગરની તળેટી અને હાઈવે સુધીના મુખ્ય માર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી તેમના નેતૃત્વમાં ચાલી રહી છે. તો હવે સરકારની આ કામગીરીની સામે 39 લોકો હાઈકોર્ટમાં જઈને તેમણે 17 પિટિશન દાખલ કરી હતી, પરંતુ કોઈને રાહત ન મળી હતી અને જેના કારણે હવે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારી જમીનોમાં દબાણ કરી માલિકીની જમીન હોય એવી રીતે લોકો બાંધકામ કરી દબાણ તો કરે છે, પરંતુ અનેક લોકો દબાણ કરી ભાડે પણ આપતા હોય છે અને એનો ઘટસ્ફોટ ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા દ્વારા કરવામાં આવ્યો છે. એવામાં સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના ચોટીલા મંદિરે જવા માટે લોકોને ભારે ભીડનો સામનો કરવો પડતો હતો, કારણ કે 40 ફૂટના રસ્તામાં 20 ફૂટ તો ત્યાં લોકોએ દબાણ કરી દીધું હતું, જેથી ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાના નેતૃત્વમાં રસ્તો પહોળો કરવા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.